વિકલિત કરો એટલે પેલા ઓપરેટર લગાડો. વિકલિત ઓપરેટર કોણ? d/dx. આ લગાડો, ડાયરેક્ટ નહીં લખતા. કોનું વિકલન કરવાનું છે? તો કે e⁻x છેદમાં sin x. બરાબર? કયો નિયમ લાગે? ભાગાકારનો. ભાગાકારનો નિયમ કયો છે? ભાગાકારનો નિયમ કયો? છેદમાં છેદનો વર્ગ એટલે sin x તેના તે અંશમાં છેદ તેનો તે અને અંશ તો વિકલન માઈનસ અંશ તેનો તે છેદનું વિકલન. આ બધું તમારે લખવાની જરૂર હોતી નથી. બીજું સ્ટેપ, બરાબર? બીજું સ્ટેપ તમારે લખવાની જરૂર હોતી નથી, ડાયરેક્ટ કરી શકો. e⁻x નું વિકલન શું થાય? આ sin² x. આ sin x e⁻x નું વિકલન શું થાય? e⁻x જ થાય. e⁻x sin x. sin નું વિકલન શું થાય? cos. બરાબર? માઈનસ e⁻x cos x છેદમાં કેટલા થયા? sin² x. તો તમને એમ થાય કે e⁻x તો કોમન કાઢ લો, sin² બે ના છેદમાં મૂકી તો કરી શકાય. તો આવો પણ આન્સર આવી શકે. is equal to e⁻x બ્રેકેટમાં sin ના છેદમાં sin², sin ના છેદમાં sin² એટલે 1/sin ને 1/sin ને શું કહે? cosec x માઈનસ cos ના છેદમાં sin², એક sin ને એક cos ને નીચે મૂકો એટલે cos ના છેદમાં sin એટલે cot, તોય છેદમાં એક sin વધ્યો એટલે cot into cosec. cot x into cosec. અને આનું પછી સંકલન કરવાનું પણ આવશે પછીના ચેપ્ટરમાં, બે ચેપ્ટર પછી. ત્યારે ખબર પડી જાય આનો આન્સર શું આવે? e⁻x ના છેદમાં sin x યા તો ફિર e⁻x ના છેદમાં sin એટલે cosec. હવે તમને એવું પણ કહે ભાઈ ભાગાકારનો નિયમ ને ગુણાકારનો નિયમ વાપરીને કરો. ભાગાકારનો નિયમ નહીં પણ કયો? ગુણાકારનો. એટલે ગુણાકારમાં એવું લખો છો ને e⁻x ને 1 ના છેદમાં sin એટલે cosec લખી શકાય ને? બરાબર? બીજો દાખલો. બીજા દાખલામાં તમને કીધું છે વિકલન કરો. વિકલન કરો એટલે કયો ઓપરેટર કરો? d/dx. કોનું કીધું છે? e⁻sin 1x. ચેન રૂલ આવ્યો. પહેલા ફંક્શન કયું છે? e⁻x. e⁻x નું વિકલન શું થાય? જે હોય તેનું તે. તો e⁻sin 1x નું વિકલન શું થાય? તો e⁻sin 1x જ થાય. ખ્યાલ આવશે કે e⁻x નું વિકલન જેવું હોય એવું ને એવું બહાર આવે. તો આનું વિકલન શું થાય? is equal to e⁻sin 1x. પછી પાછું ઘાતનું પણ, અહીંયા પણ ઘાતનું વિકલન થતું જ તું આમ, પણ x ના છેદમાં x નું વિકલન 1 થતું તું એટલે લખતા નહોતા. અહીંયા ઘાતનું વિકલન પાછું d/dx of sin 1x. ને sin 1x નું વિકલન ગઈકાલે મેં લખાયું કયું છે? 1 ના છેદમાં √1 - x વર્ગ. આ ભાઈ તો તેના તે બેસે, આનું તો અગાઉ થઈ ચૂક્યું છે. નાનું વિકલન 1 ના છેદમાં √1 - x. આનું સંકલન કરવાનું પણ આવશે પાછું. એટલે બધા અમુક ફોર્મ્યુલા આન્સરો જો યાદ રહીને, હું એવું નથી કહેતો તમારે યાદ રાખવાના છે, પણ યાદ રહી તો સારું, પછી પાછળ આના સંકલનો આવશે. ત્રીજો દાખલો શું કહ્યું? d/dx. કેટલા ભાઈ? e⁻x. ભાઈ આને જેવો દાખલો થયો ને. પહેલું ફંક્શન કોણ છે? e⁻x. ભાઈ e⁻x નું વિકલન શું થાય? તો જે હોય તેનું તે જ બહાર આવે. તેનું વિકલન શું થાય? તો ભાઈ e⁻x જ આવે ને પછી e ની કેટલી ઘાત હતી એનું પાછું વિકલન. ચેન રૂલ. પહેલા e ની ઘાતનું વિકલન પછી ઘાતનું વિકલન. e⁻x કમ્પોઝિટ ફંક્શન છે.
તો હવે શું થાય x ક્યુ નું વિકલન શું થાય 3x વર્ગ આન્સર ઇઝ 3 e raised to x ક્યુબ બહુ સહેલા દાખલા છે દરેક દાખલો ઈઝી છે ચોથા દાખલામાં કીધું છે d by d ઓપરેટર લગાવો વિકલન કરો એટલે ફાઇન્ડ ડેરિવેટિવ sin tan ઇન્વર્સ e raised to minus ઓહો પેલા તો sin છે પછી tan ઇન્વર્સ છે પછી e raised to minus x છે 1/1 ચાલવાનું છે 1/1 ચાલવાનું છે પહેલા તો સૌથી બહાર કોણ છે sin સમજાયું તું ને સૌથી બહાર કોણ છે sin નું વિકલન શું થાય cos ચલ કયો આખો તેનો તે sin નો ઇનપુટ કોણ છે અંદર શું હશે tan ઇનવર્સ e raised to minus ઠીક છે પછી કોનું sin નો ઇનપુટ કોણ હતો d by dx but tan ઇનવર્સ x નું વિકલન શું છે tan ઇનવર્સ x નું વિકલન શું છે અહીંયા લખું છું d by dx of tan ઇનવર્સ x શું છે યાદ કરો કાલે લખાયું હતું કરવા ફોર્મ્યુલા કરી જેવી તમારી ફરજ છે શું છે તો 1/1 પ્લસ tan ઇનવર્સ નો ઇનપુટ જે હોય તે બેઠો અહીંયા તો અહીંયા શું થશે tan ઇનો આ એઝ ઇટ ઇઝ કોણ cos tan ઇનવર્સ e raised to minus as it is tan ઇનવર્સ x નું વિકલન શું છે તો 1/1 પ્લસ આખાનો સ્ક્વેર આ ઇનપુટ શું હશે e raised to minus x કોનું કર્યું tan ઇનવર્સ નું કર્યું પણ tan ઇનવર્સ ઇનપુટ કેટલો છે એનું પાછું વિકલન d by dx e raised to minus x આનો ગુણાકાર કરો તો શું થાય 1 plus e raised to minus 2x આ માઈનસ માં પ્લસ તરીકે માઈનસ x નો સ્ક્વેર નથી e ની x નો સ્ક્વેર આ બેનો ગુણાકાર થાય એટલે શું આવશે cos tan ઇનવર્સ e raised to minus x છેદમાં કરા ત્યાં 1 plus e raised to plus નહીં કના minus 2x e raised to x નું વિકલન શું થાય e raised to x તો e raised to minus x નું વિકલન શું થાય e raised to minus x તો e raised to minus x એટલે પાછું minus x નું 1 એટલે આપણો લાસ્ટ આન્સર આવ્યો અને પોઝિટિવ કરી શકાય છેદમાં લખી નાખો તો આવું પણ થાય જો આ માઈનસ આગળ જતો માઈનસ cos tan ઇનવર્સ e raised to minus x અને શું કરું અને શું 1/e raised to 2x એ લસા લઈશું તો e raised to 2x plus 1 ને ઉપર કેટલા થાય e raised to 2x into e raised to x આવું થશે ને e raised to 2x કે લસા ના into e raised to minus x જે પડ્યા હતા તે બેનો સરવાળો કરો શું થાય e raised to x તો લાસ્ટ આન્સર ઇઝ માઈનસ તો છે ને આપણો લાસ્ટ આન્સર સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવું પડે પાંચમો દાખલો પણ થઈ શકે કરવા ધારો તો પણ પાંચમો દાખલો શું કીધું છે જો પાંચમો દાખલો વિકલન કરો કોનું log cos e raised to x ઓપરેટર લગાડો d by dx કોનું છે log of cos of e raised to ગુણાકાર અને સંયોજન છે પહેલા કોનું થાય વિકલન તો સીધી વાત છે સર પહેલા તો log નું થાય ને તો log નું વિકલન શું છે તો log નો ઇનપુટ ક્યાં આવે છેદમાં આવે પહેલા કોણ થાય log નું વિકલન શું છે યાદ કરો d by dx of log x તો કેટલા થાય 1/જે log નો ઇનપુટ એ બેઠો
આધાર કયો છે ઈ સમજવાનું નથી આપ્યો તો આધાર કયો સમજવાનો ઈ સમજવાનું નથી આપ્યો તો અહીંયા શું થશે તમે બોલો તો કે 1 ના છેદમાં log નો ઇનપુટ કોણ છે તો કે cos e raised to x log નું કર્યું એનો ઇનપુટ લખો ભાઈ ઇનપુટ નું પાછું થાય ઇનપુટ ચેન રૂલ લાગે ઇનપુટ કોણ છે તો કે d/dx cos e raised to x બરાબર ચેન રૂલ શીખવાડવા માટે સ્વાધ્યાય છે બરાબર હવે શું થશે જો હવે કોનું થાય cos નું શું છે માઈનસ સાઈન ઇનપુટ કોણ e raised to x cos નું શું થાય માઈનસ સાઈન ઇનપુટ કેટલા e raised to x cos નું કર્યું ઇનપુટ કેટલા e raised to x નું પાછું થાય ને છેદમાં તો આ ચાલે છે કોણ cos e raised to x આ કેટલા ત્યાં tan e raised to x ત્યાં જો આ કેટલા tan e raised to x ને e raised to x નો વિકલન e raised to x જ ને માઈનસ તો ચાલે છે માઈનસ e raised to x into tan e raised to x આ તમારો આન્સર બરાબર સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો કારણ કે આજે બીજો મોબાઈલ નથી બરાબર સ્ક્રીનશોટ નહીં આવે તમે લઈ લેજો ચાલો આગળ લઈએ આપણે પછી છઠ્ઠો દાખલો પણ આવડે એવો જ છે ક્યાંય નવું ગફલું છે નહીં કેટલા ઈજી દાખલા તો રમકડા જેવા દાખલા પહેલા બીજાના દાખલા એવું લાગે આપણે પહેલું બીજું જ ભણીએ પહેલું 12મું એટલે 1 અને 2 છઠ્ઠો દાખલો પહેલા તો ઓપરેટ લગાડો d/dx કોણ છે તો કે e raised to x plus e raised to x વર્ગ up to e raised to x ની 5 ઘાત કેટલા છે e raised to x plus e raised to x square plus e raised to x cube એટલા કેટલા પદ છે 5 પદ છે plus e raised to x ની 4 ઘાત plus e raised to x ની 5 ઘાત એટલે હવે અહીંયા શું થાય બધાનું પદવાર વિકલન થાય પહેલા પદનું વિકલન વત્તા બીજા પદનું વિકલન વત્તા ત્રીજા પદનું વિકલન વત્તા ચોથા પદનું વિકલન બધા બ્રેક થશે તો શું થશે d/dx શું થાય ડાયરેક્ટ લખતા શીખજો બરોબર આ સ્ટેપ લખવાની જરૂર હોતી નથી આ બોક્સ પણ નથી બોક્સ વિધેય પણ નથી એવું નહીં સમજતા બોક્સ વિધેય આવ્યું પણ બ્રેકેટ કર સિમ્પલ બ્રેકેટ છે d by ચાલો પહેલા પદનું કરો e raised to x નું વિકલન તો e raised to x જ થાય ને ભાઈ x નું વિકલન વન લખતા નથી આનું કરો e raised to x નું વિકલન e raised to x વર્ગ જ થાય ને પછી x વર્ગ નું વિકલન 2x થાય શું થાય પહેલા કોનું કર્યું e raised to x નું પછી x નું વિકલન શું થાય d by dx આ સ્ટેપ પર લખવાનું નથી જો તમને સમજ પડતી હોય તો પછી કેટલા આવશે આનો વારો આવશે ને એનું વિકલન શું થાય એનું એ જ થાય એમ કેટલા આવશે e raised to x ની 4 ઘાત d by dx e raised to x ની 5 ઘાત કરી નાખો સિમ્પલ છે x નું વિકલન શું 2x તો આગળ કેટલા આવશે 2x આ 3x સ્ક્વેર તો આગળ કેટલા આવશે 3x સ્ક્વેર આ 4x નો ઘન તો આગળ કેટલા 4x નો ઘન 5x ની 4 ઘાત થઈ જાય તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે e raised to x plus 2x e raised to x square plus 3x square e raised to x cube plus કેટલા આવશે 4x ની x ની કેટલી ઘાત 3 ઘાત e raised to x ની કેટલી ઘાત 4 ઘાત plus 5x ની 4 ઘાત હવે સાતમો દાખલો જો
કેટલા છે d/dx અંડર રૂટ 10 નાખજો બરાબર અંડર રૂટ e રેઝ ટુ અંડર રૂટ x x ગ્રેટર ધેન 0 તો સીધી પાસે પોઝિટિવ જ રાખવા પડે કારણ કે વર્ગમૂળ કાઢવાનું છે તો પોઝિટિવ જ રાખવા પડે કોમ્પ્લિકેટેડ લાગે છે ને કોમ્પ્લિકેટેડ નથી બરાબર પહેલા કોનું વિકલન કરવું તો પહેલા તો રૂટ છે જો પહેલા રૂટ છે પછી e ની ઘાત છે પછી રૂટ x છે પહેલા કોણ છે રૂટ છે પહેલો ભાગ આ છે રૂટ નું વિકલન પછી છે e રેઝ ટુ છે e રેઝ ટુ x છે પછી પાછો રૂટ છે ખ્યાલ આવશે પહેલા રૂટ છે પછી e ની ઘાત છે ને e ની ઘાતમાં રૂટ x છે તો ચાલો મેં તમને શોર્ટમાં ડાયરેક્ટ રૂટ x નું વિકલન મેં તમને લખાવ્યું શોર્ટમાં યાદ કરો શું લખાવ્યું છે d/dx ઓફ રૂટ x શું લખાવ્યું છે રૂટ x નું વિકલન 1/2 રૂટ x અહીંયા જે કોઈ આઈટમ હોય બધી સેમ ટુ સેમ આઈટમ તો આનો વિકલ્પ તો 1/2 રૂટ આ આઈટમ ક્યાં જાય નીચે જશે આ કે ના હેલો અહીંયા x હોય તો x cos x હોય તો cos x e રેઝ ટુ x હોય તો e રેઝ ટુ જે હોય તે લખાય બરાબર સેમ ટુ સેમ તો પહેલાનું વિકલન શું થશે જો કેટલા થશે તો કે 1/2 રૂટ અંડર રૂટ નો ચલ કોણ છે તો e રેઝ ટુ રૂટ x પછી રૂટમાં કોણ હતું તેનું વિકલન રૂટમાં કોણ હતું e રેઝ ટુ રૂટ x ક્લિયર હવે કોણ આવ્યું e રેઝ ટુ x તો e રેઝ ટુ x નું વિકલન શું થાય e રેઝ ટુ x જ થાય e રેઝ ટુ x નું વિકલન શું થાય e રેઝ ટુ x જ થાય તો કેટલા આવશે ઇઝ ઇક્વલ ટુ આનું લખો શું થાય e રેઝ ટુ રૂટ x ને રૂટ x નું પાછું વિકલન કરવું પડે ને છેદમાં તો જે છે 2 અંડર રૂટ કેટલા છે e રેઝ ટુ રૂટ x ક્લિયર ને રૂટ x નું શું થાય 1/2 રૂટ x ને લાસ્ટ આન્સર શું આવે આપણો જો વિચારો આ e રેઝ ટુ રૂટ x હતા ઓબ્વિયસલી આ છેદમાં કેટલા હતા 1/2 આનું વિકલન શું થાય આ થશે ને આવડો તો 1/2 રૂટ x છેદમાં હતા 2 હતા તો 2 ને 2 4 રૂટ x e રેઝ ટુ રૂટ x આવું થયું હવે આને આ જવાબ બરોબર જ છે પણ આને લખવું હોય તો e રેઝ ટુ રૂટ x ની 1/2 ઘાત 1/2 ઘાત ને આ x ની કેટલી ઘાત 1/2 આને આવું પણ કરી શકે જો આ રીતે પણ તમે ધાર્યું હોત તો કરી શકત અને શું લખાય e રેઝ ટુ રૂટ x એ કેટલી ઘાત 1/2 ઘાત થાય ને રૂટ એટલે આને શું લખાય e રેઝ ટુ x ની કેટલી ઘાત 1/2 ને પાછી 1/2 હવે જો મિત્રો અહીંયા તમે ભૂલ શું કરો ખબર છે અહીંયા ભૂલ શું કરો તમે આ બે નો ગુણાકાર કરી નાખો આ બે નો ગુણાકાર ન થાય આ બંનેનો ગુણાકાર થાય મેઈન ભૂલ થવાની પ્રોબેબિલિટી એ છે કે તમે અહીંથી શું કરી નાખો e રેઝ ટુ x ની કેટલી ઘાત 1/4 ધીસ ઇઝ રોંગ ખરેખર આવું થાય e રેઝ ટુ આ બંનેનો ગુણાકાર થાય 1/2 x ની 1/2 યાની કે e રેઝ ટુ x ની 1/2 ના છેદમાં આવું થાય એટલે એમાં નતો લઈ ગયો ને રૂટમાં કર્યા આપણે આગળ જો આઠમો દાખલો એમાં શું કીધું છે log x શું કીધું છે log x ઓપરેટર લગાડો પેલા તો કયો ઓપરેટર d/dx કાલના વિડિયોમાં એક બહુ જબરજસ્ત મેં તમને દાખલો ઇંગ્લિશ મીડિયમમાં કરાવ્યો છે હમણાં કરાવું તમને
એક સાથે ઘણા બધા log હોય અને આધાર અલગ અલગ હોય. એક સાથે ઘણા બધા log હોય ને આધાર અલગ અલગ, ડાયરેક્ટ આન્સર શું આવે? અહીંયા જોઈએ પહેલા તો log x નું વિકલન શું થાય કે log x નું વિકલન log નો આખો ઇનપુટ ક્યાં આવે? છેદમાં આવે. બરાબર? તો પહેલા log નો ઇનપુટ કોણ છે? આ log x. તો કોણ આવશે? 1/, આ log નો ઇનપુટ છેદમાં એટલે log x. ને શું કીધું? આધાર આપ્યો નથી એટલે આપણે કયો સમજવાનો? ઈ સમજવાનો ગણિતની અંદર. ઇન્ટુ ડી બાય આ log નો વિકલ્પ ફરીથી ઇનપુટમાં કોણ છે? x. તો શું થાય? 1/x. આન્સર. કોઈ રોકેટ સાયન્સ નથી, એમાં તમે બીજું પણ શીખવાડો. બરોબર? વધારે પડતા log પેલા બે દાખલા પૂરા કરો. 9મો દાખલો શું કીધું? d બાય dx કેટલા આવે? cos ના છેદમાં log x. cos x ના છેદમાં, ભાઈ આમાં તો કશું જ કરવાનું નથી, સીધો ભાગાકારનો નિયમ લગાડો. સીધો ભાગાકારનો નિયમ લગાડો. છેદમાં છેદનો વર્ગ શું થાય? log x આખાનો વર્ગ log x તેના તે cos નું વિકલન, અંશ નું વિકલન, cos નું વિકલન કરો તો માઈનસ sin x માઈનસ cos x તેના તે log x નું વિકલન 1/x. અહીંયા માઈનસ અને અહીંયા માઈનસ બહાર કાઢો, log લસા લઈ લો તો x અહીંયા આવી જશે. b ના માઈનસ બહાર લીધા, બ્રેકેટમાં લખું x log x into sin x માઈનસ તો બહાર જતા રહ્યા, cos x લસા લઈ લીધો, એ નીચે પણ આવશે. કેટલા આવશે? x into ખોટા સ્ટેપ વધારો નહીં, d by dx of cos x. ખરેખર આ શું લખ્યું છે બતાવી દો, ખબર પડે તમને ક્યાંથી આવ્યું હતું. ખરેખર આ શું લખ્યું છે? d by dx of cos x. ને આ શું લખ્યું છે? d by dx of log x. કારણ કે છેદ તેનો તે અંશનું વિકલન માઈનસ અંશ તેનો તે છેદનું વિકલન. એટલે 10મો દાખલો કરાવી લઈએ આપણે. કેટલા છે? 10મો દાખલો. વિકલન કરેલ ઓપરેટર લગાડો. d by dx કોનો વિકલન? cos of, ગુણાકારમાં નથી, ઇનપુટ છે બેટા. cos of log x plus e raised to x. કેટલા છે? cos of આ સુધી આખી આખો cos નો ઇનપુટ છે. cos થીટા છે. થીટા કેટલો છે? બરાબર? આખી આખો cos નો ઇનપુટ છે. શું થશે વિકલન? બોલો. પહેલા કોનું થવાનું? cos નું. cos નું વિકલન શું થાય? માઈનસ sin x. તો લખો માઈનસ sin. તો ઇનપુટ કોણ? આ બેઠે બેઠો. પછી પાછું વિકલન કોનું? ઇનપુટ નું. ઇનપુટમાં બે સ્ટેપ્સ તો બ્રેકેટ કરવો જરૂરી છે. તો એક જ સ્ટેપનો દાખલો હતો. ઇઝ ઇક્વલ ટુ માઈનસ સાઇન log x પ્લસ e રેઝ ટુ x. એ ઇન્ટુ છે. log x નું વિકલન 1/x પ્લસ e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x. આ તમારો આન્સર. બરાબર? લખી લો બધી ફટાફટ લખી લો જલ્દી. સ્ક્રીનશોટ લઈ લો. હવે જો આ બે log હતા, એમાં ઘણા બધા log આવે. આધાર તો સરખા હતા એટલે તકલીફ નહોતી, પણ આધાર અલગ અલગ આવે. બરાબર? એ પ્રકાર દાખલાનું પછી એનો જનરલાઇઝ ફોર્મ્યુલા તમને બનાવી દો. શું બનાવી દો? જનરલાઇઝ ફોર્મ્યુલા. એના માટે તમને log ના નિયમો આવડવા જોઈએ. બરાબર? એટલે જ કહું છું આજનું જે વિડિયો છે એ જોઈ લેજો.
કે આવું હોય log a by b, આને શું લખાય log a ના છેદમાં log b. આમાં આધાર કયો જે તમને યોગ લાગે છે, બંનેનો સેમ, બેયનો આધાર કેવો એક સરખો જે યોગ્ય લાગે છે. આપણે તો કયા આધારમાં રમવા માંગીએ છીએ ઈ આધારમાં, તો આપણે ઈ સમજીશું. ફિઝિક્સ કેમેસ્ટ્રી તો 10 આધાર, તો 10 સમજીશું, જે જરૂર હોય સમજી લઈશું. બરાબર, આ પહેલો. બીજો log a ની m પાવર કેટલા થાય m, આ તો આપણને ખબર છે, ને ગુણાકાર હોય તો બાદબાકી થઈ જાય, સરવાળો હોય તો ગુણાકાર હોય તો સરવાળો થઈ જાય, અને ભાગાકાર હોય તો બાદબાકી થઈ જાય. આ બધા નિયમો તો આપણને ખબર જ છે. પછી બંને સરખા હોય, બરાબર, આધાર અને log બંને સરખા હોય, log a બે a કેટલા આવે 1. આધારમાં એક અને નેગેટિવ ન હોઈ શકે, ને નેગેટિવ 0 પોઝિટિવ સંખ્યાનો જ log મળે. બરાબર, કોનો મળે પોઝિટિવનો જ log મળે. આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. જો હવે તમને એમ કે y ઇક્વલ ટુ, અને એક તો વિકલનની ફોર્મ્યુલા d બાય આવું છે, તો આપણને ખબર છે કે આમાં આધાર કેટલો છે બેટા e છે, આધાર e છે, તો આને શું લખતા 1 બાય, પણ મેં આવું નતું, મેં આવું લખાવ્યું હતું. આધાર કયો હોય એ હોય, તો આનું શું થાય 1 ના છેદમાં x થાય ઇન્ટુ કેટલા થાય log a, આધાર કયો થાય e. આ લખાવ્યું. અથવા તો આને ઉપર લખો તો આમ લખાય log, આ બંને ઓલ્ટરનેટ થઈ જાની છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ આમ પણ લખાય 1 ના છેદમાં log b આધાર a. આને ઉપર લઈ જાઓ તો e આધાર a છેદમાં f, આવું પણ થાય. હવે જો દાખલો કરવા જઈએ તો પછી જનરલાઇઝ ફોર્મ એના કરી આપીશ. તમે જનરલ ફોર્મ કેવી રીતે આવે છે, તમને એમ કે y ઇક્વલ ટુ log x, આનો આધાર a, આનો આધાર b, આનો આધાર c, આનો આધાર d. આ પહેલો બ્રેકેટ, બીજો બ્રેકેટ અને ત્રીજો બ્રેકેટ પૂરો કરો. તો પ્રશ્ન પૂછે ધીરે ધીરે આગળ વધજો મિત્રો, ભૂલ કર્યા વગર. પછી સૂત્ર જોઈ લઈશું આપણે. તો ચાલો, પહેલા કોનું વિકલન થાય, આ log નું થાય, પહેલા log નું જેવું વિકલન થાય. log ના વિકલન શું થાય, log નો જે ઇનપુટ આવે ક્યાં છેદમાં, તો આ log નો વિકલન થાય, આખો ઇનપુટ ક્યાં આવશે છેદમાં આવશે. આખો આ ભાગ ઇનપુટ થયો ને આપણો, આ ઇનપુટ થયો, આ ક્યાં આવશે છેદમાં આવશે. બરાબર, એટલે કેટલા થાય dy by dx જો તો પહેલો ઇનપુટ કેટલો થયો, તો કે આખો આ ઇનપુટ કયો થયો log, કેટલી વાર log 3 વાર log x, આનો આધાર a, આનો આધાર b, આનો આધાર c. બરાબર, બ્રેકેટ પૂરો. આ સુધી આખો ઇનપુટ નીચે આવ્યો. પછી શું થાય log, અહીંયા જે આધાર એનો log આવે તો અહીંયા આધાર કોણ હતો d ઇન્ટુ log કેટલા થઈ ગયા d, આધાર કયો સમજવાનો e. આ પહેલા log નું કામ પતાવ્યું મેં, ધ્યાન રાખજો. કોનું પતાવ્યું, પહેલા log નું. હવે આ log નું થાય પછી એનો ઇનપુટ આ, તો આનું વિકલન થાય, તો એના ઇનપુટમાં કોણ છે, આટલો ભાગ છે એ નીચે આવે, તો 1 ના છેદમાં શું થશે, તો કે log x, પહેલાનો આધાર a, બીજાનો આધાર b, અને આનો આધાર c હતો, શું લખું log c. પહેલાનું કર્યું, બીજાનું કર્યું, ત્રીજાનો વારો, ત્રીજાનો આ ભાગ છે એ ભાગ છેદમાં આવશે ઇન્ટુ 1 log x બે, તો એનો આધાર કોણ હતો b ઇન્ટુ log b. પછી છેલ્લા log નું કેટલા થાય 1 ના છેદમાં x, એનો આધાર કોણ છે, તો કે log a.
જેમાં આધાર નથી લખ્યા એ તમારે કયા સમજવાના છે? ઈ આધાર સમજવાના છે. હવે ધ્યાન રાખજો, બરાબર ધ્યાન રાખજો. આ જે નિયમ છે, આ નિયમ હું આને એપ્લાય કરું છું, આટલાને. આને શું લખાય? અને શું લખ્યું હતું? log a by b, એટલે log a ના છેદમાં log b કર્યું હતું ને, તો આ અહીંયા એપ્લાય કરું તો શું આવશે વિચારો? એપ્લાય ધીસ law, શું આવશે? log c ક્યાં જશે? ઉપર. છેદમાં શું થાય? log x બેઝ a b c. ઉઠતે એવું કઈ લાગે છે? ચેક કરો પેલા. શું આવશે? તો અહીંયા શું આવશે? ઇઝ ઇક્વલ ટુ log c. છેદમાં શું થશે? તો કે log તો આને લાગશે ને, log of log x. અહીંયા આધારે, અહીંયા આધાર b. ક્લિયર? અહીંયા આ log d તેના તે. અહીંયા એપ્લાય કરો. અહીંયા શું લખો? log b ક્યાં લખાય? ઉપર, ને છેદમાં log of log a. બરાબર? શું લખાય? ઉપર કેટલા લખાય? તો કે log b, છેદમાં કેટલા લખાય? log of log x બે છે ઇન્ટુ આંકડા છે 1 ના છેદમાં log c. અહીંયા કેટલા છે? તો કે 1 ના છેદમાં log x બેઝ a. આને છૂટું પાડો તો log x ઉપર કેટલા જાય? log a. અહીંયા કોણ વધ્યું? તો કે log b. પછી કોણ છે? 1 ના છેદમાં x ઇન્ટુ log a. તો કોણ ઉડે છે? જો તો log c ઉડી ગયા, log b ઉડી ગયા, log a ઉડી ગયા. બાકી શું વધ્યું? ચેક કરી લો. ઉપર કેટલા વધ્યા? 1. નીચે શું વધ્યું? તો કે log d. પછી x log x, log of log x by a, log of log x by a, log b. એટલો ભાગ વધ્યો. કયો ભાગ વધ્યો? જો વ્યવસ્થિત લખું છું, ધ્યાન રાખજો. કયો ભાગ વધ્યો? તો પહેલા તો આ x ઇઝ ઇક્વલ ટુ કેટલા વધે? 1 ના છેદમાં x. પછી શું વધ્યું? log x. ક્લિયર? પછી શું વધ્યું? તો કે log of log x આધાર a. શું વધ્યું? ઇન્ટુ log of log x આધાર a. આને છૂટા કરો હોય તો શું લખાય? આ તો છૂટા કરો log x ના છેદમાં log n, પછી બાદબાકી આવે તો સ્પ્રેડ થશે. છૂટા કરવાના નથી. ક્યાં લખ્યું? અહીંયા આવી ગયા. બરાબર? કેટલા લોગ સુધી? 2 લોગ. ત્રીજા લોગમાં ક્યાં? ત્રીજા લોગમાં 4 લોગ હતા ને, તો 3 સુધી. ત્રીજો લોગ કોણ છે? તો કે log. બરાબર? કેટલા છે? તો કે log લાસ્ટ વાળો log 3 વાર log x. આનો આધાર a, આનો આધાર b, અને છેલ્લે શું બાકી રહ્યું? તો કે log b. હવે આ દાખલો તમે જે ડબલઈ માં ગણવા જાવ તો આઈ થિંક કમસે કમ ઇઝ ટેકિંગ મોર ધેન 10 મિનિટ્સ. 10 મિનિટ વધારે લે તો કરાય નહીં, સીધી વાત. અને જવા દેવાય ન આવડતો હોય તો. બરાબર? પણ જો આપણે ડાયરેક્ટ યાદ આવે, ફોર્મ્યુલા આવડી જાય તો શું આવ્યું? જો એટલે ધ્યાનથી વિચારો. આ બંને ઉપર ધ્યાનથી વિચારો. કેટલા આવ્યા? x પછી log x, પછી 2 log આવ્યા, એમાં અંદરના લોગને આધારે. પછી 3 log આવ્યા, અંદરના લોગને આધારે, એની પછીના લોગને આધાર બી, અને પછી log b આવે. જો શું થયું? અહીંયા x, પછી 1 log x, પછી 2 log of log x આધારે, પછી 3 log of log એકવાર આધારે આધાર b. એટલે મેક્સિમમ 3 સુધી આવે. ક્યાં સુધી? 3 સુધી. બરાબર? ને છેલ્લે કોણ આવે? log b. હવે ગમે એટલા કરી શકો.
ગમે તેટલા હોય તો કરી શકો. બરાબર, માની લો કે આ રીતનું આવ્યું હોય, આ રીતનું આવ્યું હોય, બરાબર, તો શું કરત વિચારવાની સાથે. હા, કેટલા લોક છે? 3. આમાં કેટલા હતા? 4 હતા, તો છેલ્લે 3 સુધી આવ્યું હતું ને. બરાબર, તો છેલ્લે ક્યાં સુધી આવે? 2 સુધી. કઈ રીતે આવશે? તો આનું વિકલન સૂત્ર ડાયરેક્ટ સાથે લખી દે, dy બાય dx. શું લખાય? પહેલા તો 1/x, પછી એક log x, પછી 12 ના લોગમાં આધાર હશે નહીં. બરાબર, 12 ના લોગમાં આધાર હશે નહીં. પછી 2 log of log x આધારે 2 log, પછી 3 log છે ને, છેલ્લે તો 2 log, અહીંયા 4 log હતા તો પેપરિયા સાહેબ, હા આ માનવ કાલે હતો? કાલના લેક્ચરમાં કાલે ઘડીક હતો. હા હતો કાલે. આજે ઘડીક 5 મિનિટ આવ્યો હતો, હાજરી પુરાઈ જાય જતો. હા, હમણાં મેં ફોન કર્યો ને તો કે હું મારા પપ્પા સાથે છું, કામમાં છું, અને પપ્પાને હમણાં ફોન કરું છું. બરાબર. હા, બરાબર, એટલે આ બંને કમ્પેર કરો. બરાબર, કમ્પેર કરતા આવડી જાય ને તો આપણે ઘણું બધું આવડી જાય. બરાબર, આધારે. ને છેલ્લે કોણ આવ્યું હતું? log d, પહેલાનો log, અને અહીંયા કોણ આવશે? ઇન્ટુ log c. b નો છેદ નીકળી જાય. બરાબર, વચ્ચે વાળાનો છેદ નીકળી જાય. ખેલો ગમે એટલા રીતે કરી શકો, ગમે એટલા હોય આ રીતે આને કરી શકાય. ઓકે, લઈ લો સ્ક્રીનશોટ. કોઈ પણ દાખલાને તમે આરામથી કરી શકો. આજે 5.4 પૂરું કર્યું. કાલે થોડુંક અગત્યનું ચેપ્ટર, એમાંથી બોર્ડમાં દાખલા વધારે પૂછાય છે, એ કરાવીશું. બરાબર, બાકી આપણે દાખલા પછી તો આમાં સાંકળનો નિયમ ને આ અંતે બધા નિયમો છે એ તમે જાતે આરામથી કરી શકો. શું કરી શકો? આરામથી જાતે કરી શકો. એક પણ દાખલો અઘરો છે નહીં. બરાબર, એક પણ દાખલો અઘરો છે નહીં. બરાબર, હવે આપણી પાસે થોડોક સમય છે, એકાદાનું આનું ફરીથી રિપીટેશન કરી જોઈએ આ પ્રકારના દાખલાનું. જો બરાબર, આ ખ્યાલ આવે ને કેવી રીતે લખવું. લોગની ચેન્જ હોય, લોગની શું હોય? ચેન હોય તો કેવી રીતે કરવું. હવે જો મેં આગળ પણ લખાયું તો તમને ગુણાકારના નિયમમાં, ભાગાકારના નિયમમાં, ગુણાકારનો નિયમ ને ભાગાકારનો નિયમ ત્યારે વાપરવાનો મિત્રો કે જ્યારે ફેક્ટર ઓછા હોય, સાદું. જ્યારે ફેક્ટર ઘણા બધા વર્ક કરતા હોય ત્યારે આપણા માટે કોમ્પ્લિકેટેડ થઈ જાય. બરાબર, જ્યારે 3 કે 3 થી વધારે અવયવ હોય, કેટલા? 3 કે તેથી વધુ અવયવ હોય ત્યારે y ધારી બંને બાજુ શું લેવું? log લેવો. y ધારી શું કરું? બંને બાજુ log લેવો. બરાબર, આ એક ખાસ. બીજું આપણને ખબર છે કે d બાય dx x ની n ઘાત આ ચલ છે, આ અચળ છે. આધારમાં ચલ છે, ઘાતાંકમાં અચળ છે, એટલે બહુપદી એલ્જિબ્રિક. શું થાય? n આગળ આવે. પછી આવું હોય a ની x ઘાત, તો આ અચળ છે, આ ચલ છે, એટલે ઘાતાંકીય. ઘાતાંકીયનું શું થતું? a⁻x into log a. પણ આવું હોય
આ પણ ચલ છે, આ પણ ચલ છે, તો નહીં તો આ નિયમ લાગે, નહીં તો આ નિયમ લાગે. આ નિયમ પણ ન લાગે કારણ કે અહીંયા આધાર અચળ છે, એટલે આધાર ઘાત અચળ છે. આ નિયમ ન લાગે કારણ કે ઘાત આ બહુપદી વિધેય છે, આ ઘાતાંકીય વિધેય છે. આ બહુપદી પણ નથી, ઘાતાંકીય નથી. આ બહુપદી વિધેય નથી, ઘાતાંકીય. આ ચલ પર ચલ. બરોબર, શું છે? ચલ પર ચલ. જ્યારે ચલ પર ચલ હોય, શું હોય? જ્યારે ચલ પર ચલ હોય ત્યારે લોગેરિધમમાં ફેરવવું. શું ફેરવવું? લઘુગણકમાં ફેરવવું. લઘુગણકમાં ક્યારે ફેરવવાનું? તો આપણને ખબર કોઈ પણ સંખ્યાનું લઘુગણકમાં લખી શકું. આ એ છે, એને મારે લઘુગણકમાં લખ્યું હોય, કયા આધારમાં લખવી? તો આપણને સૌથી વધારે સારો આધાર ફિઝિક્સ અને મેથ્સ માટે કયો લાગે? ઈ આધાર. તો આને એમ લખાય ઈ રેસ ટુ log a બેઝ. આ રીતે લખાય એટલે આપણું કામ સરળ થઈ જાય. જો તમારે આનું વિકલન જ્યારે કરવાનું હોય, બરાબર, શું કરવાનું હોય? d બાય dx. કોનું વિકલન કરવાનું? x રેસ ટુ x. ન તો તમે આ નિયમ લગાડી શકો, ન તો તમે આ નિયમ લગાડી શકો. તો આના માટે શું કરવું પડે? અને શું પડે? લઘુગણકમાં ફેરવવું. શેમાં ફેરવવાનું? અને લઘુગણકમાં શું કઈ રીતે ભરાય? આ માની લો કે a છે, તો અહીંયા a x રેસ ટુ x, એટલે અહીંયા શું લખો? x રેસ ટુ x. એટલે શું થાય? d બાય dx. કેટલા થાય? આ x રેસ ટુ x છે ને, ત્યાં શું લખો? e રેસ ટુ log x બેઝ e રેસ ટુ x. લઘુગણકની ઘાતનો ક્યાં આવે? આગળ આવે. આધાર કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. આધાર કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. ઘાતાંક આવી ગયો. કયો નિયમ લાગ્યો? આ નિયમ. e રેસ ટુ x નો વિકલ્પ શું થાય? e રેસ ટુ x જ થાય. તો આને શું લખાય? e રેસ ટુ x ઇન્ટુ log x. આધાર કયો ચાલતો હોય? પછી ઘાતનું વિકલન d બાય dx કેટલા થાય? x ઇન્ટુ બેઝિકલી આ આવ્યું તું ક્યાંથી? તો x રેસ ટુ x જ હતા ને. આ કોણ હતું? x રેસ ટુ x નું સિમ્પ્લિફિકેશન કરતા કરતા અહીંયા પહોંચ્યા હતા આપણે. કોનું? x રેસ ટુ x નું સિમ્પ્લિફિકેશન. આ ખરેખર કોણ છે? x રેસ ટુ x છે. આ કોણ થયું? x રેસ ટુ x. કયો નિયમ? ગુણાકારનો નિયમ. x તેનાથી log x નું વિકલન 1/x. બરાબર, આ x તેનાથી log x નું વિકલન 1/x વત્તા log x તેનાથી x નું વિકલન 1. એટલે લાસ્ટ આન્સર શું થયો? x રેસ ટુ x 1 પ્લસ log x. આ રીતે ચલ પર ચલ હોય ત્યારે આ કરી શકાય. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો.